ચાલો મિત્રો, આજે હું બનાવીશ ભરેલા રવૈયા બટાકાનું શાક. મસાલો ભરવા માટે આપણે રવૈયામાં આવી રીતે 4 કાપા પાડીશું. કાપેલા રીંગણ કાળા ના પડે તેથી આપણે પાણીમાં રાખેલા. હવે તેને ટોવેલમાં ડ્રાય કરવામાં રાખી દઈશું. રવૈયાનો મસાલો બનાવવા માટે આપણે 150 ગ્રામ ચણાનો લોટ, 6 ચમચી તેલ, અડધી ચમચી અજમો, અડધી ચમચી ગરમ મસાલો, 2 ચમચી મરચું, 2 ચમચી ખાંડ, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી હિંગ. આ સિંગ શેકેલી છે, આખી સિંગ હોય એને મિક્સરમાં ક્રશ કરેલી. આ લીલું લસણ અને મરચાંની પેસ્ટ લીધેલી છે અને આ લીલા ધાણા લીધેલા છે. હવે આ બધા મસાલાને હું ચણાના લોટમાં મિક્સ કરી નાખીશ. જો મિત્રો, મસાલાનું ટેક્સચર આ ટાઈપનું હોવું જોઈએ કે રવૈયામાંથી બહાર ના નીકળી જાય. હવે મસાલાને આપણે બધા રવૈયામાં આ રીતે ભરી દઈશું. હવે આપણે અડધી વાટકી જેટલું તેલ લઈશું, તેમાં બટાકા નાખીશું. બટાકા ધીરે ધીરે હલાવીશું અને હવે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે તેમાં ધીમે ધીમે રવૈયા મૂકીશું. હવે આપણે રવૈયા અને બટાકાને ધીરે ધીરે મિક્સ કરીશું કે આપણા રવૈયાનો મસાલો નીકળી ના જાય. હવે કઢાઈ ઉપર આપણે ડીશ મૂકી દઈશું અને તેમાં ગરમ પાણી મૂકીશું અને ગેસને ધીમી આંચ ઉપર રાખીશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે. ફરીથી આપણે રવૈયા બટાકાને હલાવી લઈશું કે નીચે ચોંટે નહીં. હવે ફરીથી આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો ચેક કરીશું કે આપણા રવૈયા છે તો 80% જેવા ચડી ગયા છે. હવે એમાં આપણો જે વધેલો મસાલો હતો એ એમાં એડ કરીશું અને ફરીથી આપણે બધું મિક્સ કરી નાખીશું. ધીરે ધીરે મિક્સ કરવાનું કે મસાલો અંદરથી નીકળી ના જાય. હવે ફાઇનલી આપણું શાક બની ગયું છે. જો આપણે ચેક કરીશું, જો હું ચપ્પાથી ચેક કરીશ કે મસાલો ચોંટતો નથી રહે. હવે આપણું ભરેલા રવૈયા બટાકાનું શાક તૈયાર છે.